વિદ્યાર્થીઓ માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપમાં બે શબ્દો તમારે ખાસ સમજવા પડે. બે શબ્દો હતા લઘુત્તમ આરામદાયક અંતર અને દ્રષ્ટિકોણ. માનવ આંખ ઓછામાં ઓછા 25 સેન્ટીમીટરે રહેલી વસ્તુને આરામદાયક રીતે જોઈ શકે છે. એને આપણે લઘુત્તમ આરામદાયક અંતર ડી તરીકે ઓળખીએ છીએ. અને આ અંતરે માનવ આંખ પાસે વસ્તુ જે ખૂણો બનાવે એને આપણે દ્રષ્ટિકોણ કહીએ છીએ. એટલે કે વસ્તુ તમારાથી ડી અંતરે હોય ત્યારે વસ્તુનો માનવ આંખ પાસે જે ખૂણો રચાય આ જે છે ને આખી રચના એ આંખની છે. કાલી કાલી આંખી. અહીંયા તમારો આંખ હોય, આંખની આખી રચના આ રીતે હોય. એમાં કિરણ આવે, પછી પ્રતિબિંબ ઝીલાય અને પછી એ કીકી ઉપર પડે ત્યારે એનું ફાઇનલ વાસ્તવિક પ્રતિબિંબ રચાતું હોય. પછી માઇક્રોસ્કોપ ની વાત કરતા હતા એમાં કોણીય મોટવણીની વાત આવી. તો છેલ્લા પ્રતિબિંબ વડે રચાતો દ્રષ્ટિકોણ અને વસ્તુના દ્રષ્ટિકોણના ગુણોત્તર કોણીય મોટવણી કહેવાય. એટલે કે પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ વધે તે મોટવણી પાવર વધે પણ આપણે વાત થઈ, આકૃતિની ભૂમિતિ પણ સમજ્યા. આજે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની વાત કરવાની છે. ખૂબ જ સૂક્ષ્મ હોય માઇક્રોસ્કોપ છે એ સૂક્ષ્મ વસ્તુને દર્શાવે છે પણ 9 ગણું જ મોટું ગણી શકે છે. એટલે અતિ સૂક્ષ્મ વસ્તુ હોય એના માટે પછી સાદું માઇક્રોસ્કોપ કામ નહીં કરે. ખૂબ જ સૂક્ષ્મ પદાર્થને જોવા માટે વપરાતા માઇક્રોસ્કોપને સંયુક્ત માઇક્રોસ્કોપ કહેવાય અથવા તો બે બહિર્ગોળ લેન્સથી બનતા માઇક્રોસ્કોપને. સાદા માઇક્રોસ્કોપમાં એક જ બહિર્ગોળ છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે બહિર્ગોળ લેન્સ છે. બે બહિર્ગોળ લેન્સ થી બનતા માઇક્રોસ્કોપને સંયુક્ત માઇક્રોસ્કોપ કહેવાય. આ માઇક્રોસ્કોપમાં બે લેન્સનો ઉપયોગ થાય છે. એક વસ્તુ કાચ, બીજો આઈપીસ. વસ્તુ કાચના શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય કે વસ્તુ તરફ રહેતો હોય અને આઈપીસ ઉપરથી આપણને ખબર પડી જાય કે આંખ તરફ રહેતો હોય. તમે કદાચ ઉત્તરાયણ કે મકર સંક્રાંતિના પર્વ વખતે સાદા જે ટેલિસ્કોપ મળતા હોય એમ આંખે લગાવીને આપણે એની ખરીદી કરતા હોઈએ છીએ. એમાંય તમે જોજો બે બિલોરી કાચ હોય છે, એક આંખ પાસે અને એક એના ઓપોઝિટ સાઈડે.
તેનો મોટવણી પાવર નીચે મુજબ વ્યાખ્યાયિત કરે. સંયુક્ત હોય તો સંયુક્ત મોટવણી પાવર કેવી રીતે વ્યાખ્યાયિત થાય? તેમાં પણ આ જ રીત છે કે લઘુત્તમ અંતરે એટલે ડી જેટલા અંતરે છેલ્લા પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ બીટા અને વસ્તુના દ્રષ્ટિકોણના ગુણોત્તરને મોટવણી પાવર કહેવાય. બસ વ્યાખ્યા જ છે. છેલ્લું પ્રતિબિંબ નો દ્રષ્ટિકોણ બીટા અને ડાયરેક્ટ વસ્તુનો દ્રષ્ટિકોણ આલ્ફા. બરાબર. અને એનો જે ગુણોત્તર છે એને મોટવણી પાવર અથવા કોણીય મોટવણી એમપી કહેવાય. આપણે આંખનો દ્રષ્ટિકોણ આલ્ફા છે, પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ બીટા છે એવું ધારી લઈએ તો વ્યાખ્યા પરથી મોટવણી પાવર બરાબર બીટાના છેદમાં આલ્ફા. આ સૂત્ર આપણે ભણ્યા એનું છે. આલ્ફા માટે શું કરશો તો આલ્ફા માટે જૂની આકૃતિ હતી એ જ પ્રમાણે આલ્ફા માટે આકૃતિ પરથી tan આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. ખૂણો નાનો હોય ત્યારે tan આલ્ફા બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. આ સમીકરણ 2 કીધું, આ સમીકરણ 1 કીધું. તો સમીકરણ 1 માં બીટા અને આલ્ફાની જરૂર પડે, એમાંથી આલ્ફાની કિંમત આપણે દ્રષ્ટિકોણ ડાયરેક્ટ આપણે જે ભણ્યા આગળ એ રીતે લઈ લીધો. બીટા માટે આપણે હવે બીજી આકૃતિ લેવી પડશે કે બીટા માટે આકૃતિ 2 પરથી આકૃતિ 2 વિચારીએ. ધ્યાન આપજો. માઇક્રોસ્કોપમાં આઈપીસ છે એ મોટો હોય અને વસ્તુ કાચ છે નાનો હોય. આકૃતિ દોરતા જાઓ મારી સાથે એટલે તમને આકૃતિની પ્રેક્ટિસ થાય. કારણ કે નકર આનો રે ડાયાગ્રામ નહીં તમે સમજી શકો. રે ડાયાગ્રામ સમજવા માટે તમારે થોડો વધારે ટાઈમ લાગશે. આ રીતે આકૃતિ દોરો. એમાં પ્રથમ લેન્સ છે એને આપણે વસ્તુ કાચ ઓબ્જેક્ટિવ લેન્સ કહીએ છીએ. બીજો લેન્સ છે એને આપણે આઈપીસ એટલે આઈપીસ કહીએ છીએ. આંખ તરફ છે ને એટલા માટે. રે ડાયાગ્રામ ખાસ જોવાનો છે. તો પેલા મુખ્ય અક્ષ દોરો. મુખ્ય અક્ષ ઉપર વસ્તુ કાચ નાનો, આઈપીસ મોટો, આ રીતે દોરો. ઓબ્જેક્ટિવ લેન્સ એટલે વસ્તુ કાચ નું F0 બિંદુ આપણે નક્કી કરી લઈએ. આઈપીસ નું FE બિંદુ પણ આપણે નક્કી કરી લઈએ. ધારો કે અહીંયા વસ્તુ છે, ધ્યાન આપજો. એની હાઈટ HO જેટલી છે, એનું અંતર U0 જેટલું છે. વસ્તુ ખાતથી વસ્તુ U0 જેટલા અંતરે દૂર છે. એમાંથી એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરો. એ FO માંથી એટલે કે વસ્તુ કાચ ના કેન્દ્ર બિંદુ માંથી પસાર થઈ અને આમ આગળ જશે. HO માંથી એક બીજું કિરણ છે એ ધ્રુવ બિંદુ માંથી ડાયરેક્ટ પસાર કરો. બોલ રાજા બોલ, સંગમ હોગા કે નહીં હોગા? અહીંયા બંને કિરણનું સંગમ થાય છે એટલે અહીંયા તમને પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબને આપણે H' તરીકે લઈએ છીએ. હા, એ વાત ખરી કે વસ્તુ છે FO કરતા દૂર છે, બરાબર. અથવા તો સોરી, વસ્તુ છે એ 2F અને F ની વચ્ચે છે. અહીંયા F હોય અને અહીંયા 2F હોય એટલે અને આપણે F ની જગ્યાએ FO નામ, ઓબ્જેક્ટિવ લેન્સ એટલે FO નામ આપ્યું. ત્યારે પ્રતિબિંબ છે એ FO થી એટલે કે 2F થી દૂર મળે. પણ એ બધી વસ્તુ અહીં વિચારવા નથી કે અહીંયા વસ્તુ અહીંયા પ્રતિબિંબ રચાણું. એટલે કે એ જે વસ્તુનું પેલી જે વસ્તુનું પ્રતિબિંબ આઈપીસમાં એનું ધ્રુવ બિંદુ અને કેન્દ્ર લંબાઈના બિંદુની વચ્ચે એ પ્રતિબિંબ રચાય છે. એટલે આપણે ખબર છે બહિર્ગોળ લેન્સમાં જ્યારે F અને O ની વચ્ચે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ કેવું થઈ જાય છે? આભાસી. એટલે આનું પ્રતિબિંબ અહીંયા પણ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કામ કરે છે. એટલે આ વસ્તુ તમે અહીં મૂકો તો એનું આભાસી પ્રતિબિંબ અહીંથી આમ રચાશે. એટલે હવે આ જે કિરણો છે ધ્યાન આપજો, એ કિરણો લેન્સ માંથી પસાર થઈ અને આભાસી પ્રતિબિંબ અહીં રચશે. આ લેન્સ માંથી આમ પસાર થઈ આભાસી કિરણો આમ રચશે. થોડુંક આપણે આમ સેટ ન કર્યું હોય નહીતર આ જે છે ને આમ આવે અહીંથી આમ. તો આ કિરણ છે
એનું પ્રતિબિંબ અહીંયા મળ્યું, એનું કિરણ અહીંથી આમ ગયું, લેન્સમાંથી માનવ આંખમાં આવ્યું, લેન્સમાંથી માનવ આંખમાં આવ્યું કે કાલી કાલી આંખી. બંને કિરણો જ્યાં ભેગા થાય છે ત્યાં ડોટેડ લાઇનથી આભાસી પ્રતિબિંબ મળે છે અને ફાઇનલ આભાસી પ્રતિબિંબ એચઆઈ અહીંયા રચાણું. પ્રતિબિંબ છે ઊંધું દેખાશે પણ ઘણું મોટું થઈ ગયું. જો પ્રતિબિંબ હાઇટમાં ઘણો વધારો થયો. એટલે હવે આ પ્રતિબિંબ છે એ મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવે એને આપણે બીટા કહી શકીએ. અહીંથી આમ બરાબર. એટલે આ થોડુંક આકૃતિની ડ્રોઈંગમાં આ લેન્સ થોડો વધારે નજદીક આવ્યો છે એટલે થોડીક ભૂલ થાય છે, પણ અહીંથી આ લાઈન આમથી આમ સીધે સીધે આમ હોય એટલે ત્રણેય કિરણો ભેગા થાય ને અહીંયા પ્રતિબિંબ રચાણું. એટલે બીટા આના માટે લાગે ને આના માટે લાગે. છેલ્લા પ્રતિબિંબે આ તો પહેલું પ્રતિબિંબ છે, પછી છેલ્લું પ્રતિબિંબ આ થયું. છેલ્લા પ્રતિબિંબે આંતરેલો દ્રષ્ટિકોણ જે આપણે બીટા છે અને ડાયરેક્ટ વસ્તુ એ આંતરેલો દ્રષ્ટિકોણનો ગુણોત્તર એને આપણે શું કહીએ છીએ? મોટવણી પાવર. તો આકૃતિની ભૂમિતિને આગળ લઈ જઈએ. ચલો તો બીટા માટે આકૃતિ 2 પરથી બીટા બરાબર tan બીટા ઇઝ ઇક્વલ ટુ HI ના છેદમાં UE. પ્રતિબિંબ અહીંયા રચાય છે પણ ભૂમિતિમાં તો H ડેશ પણ આવે છે, ના છેદમાં UE પણ આવે છે. તો H ડેશ ના છેદમાં UE તો ઇઝ ઇક્વલ ટુ H ડેશ ના છેદમાં UE ઇઝ ઇક્વલ ટુ tan બીટા થશે. સમીકરણ 3 કહી દો. આલ્ફા બરાબર HO ના છેદમાં D એને સમીકરણ 2 કહી દો. આ 2 સમીકરણ ને 3 સમીકરણ ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો. મોટવણી પાવર MP બરાબર બીટા ના છેદમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ H ડેશ ના છેદમાં UE ના છેદમાં HO ના છેદમાં D. વિદ્યાર્થીઓ H ડેશ ના છેદમાં HO એને ગુણ્યા D ના છેદમાં UE, છેદનો છેદ અંશમાં મૂકો, D ના છેદમાં UE. આને સમીકરણ 4 કહી દો. હવે તમે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણીની ખાલી વાત કરો. આ ઓબ્જેક્ટિવ લેન્સ થયો, એની મોટવણી શું થાય? તો કે ઓબ્જેક્ટિવ લેન્સ માટે પ્રતિબિંબ છે H ડેશ છે અને વસ્તુ છે HO છે. મોટવણી MO બરાબર H ડેશ ના છેદમાં HO. પણ H ડેશ બરાબર કેટલું અંતર થાય? તો કે શું થાય? V0 ના છેદમાં U0 થાય. V0 ના છેદમાં U0. એટલે આઈપીસ માટે તમે મોટવણીની વાત કરો, ME બરાબર શું થાય? તો આઈપીસ માટે વસ્તુ કેટલા અંતરે છે? તો કે અત્યારે વસ્તુ છે એ સ્પષ્ટ જોવા માટે આપણે D અંતરે છે ઉધારી લઈએ. D ના છેદમાં UE ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ D અપોન FE. આ સૂત્ર ક્યાંથી આવ્યું? ખાલી તમે સેપરેટ ME ની વાત કરો એટલે ME એટલા D ના છેદમાં F આપણે સૂત્ર ભણ્યા હતા અને 1 પ્લસ D ના છેદમાં F આપણે ભણ્યા હતા કે નહોતા ભણ્યા? એટલે આમાં શું કર્યું ખબર છે કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં જે લેન્સ હતો એનું એમને રહેવા દીધો, એને આપણે આઈપીએસ કહી દીધો, એને આગળ એક ઓબ્જેક્ટિવ લેન્સ એડ કરી દીધો. એવી વાત છે. એટલે આ લેન્સ એનો હોય તો એના સૂત્રો તો એમ જ રહે, ખાલી ખાલી D ના છેદમાં UE, U ની જગ્યાએ UE મૂકી શકીએ અને D ના છેદમાં F ની જગ્યાએ FE મૂકે, કારણ કે આઈપીએસ એટલે આપણે ઈ સંજ્ઞા વાપરી. તો આઈપીએસ માટે ME બરાબર આવું મૂકી શકાય અને ઓબ્જેક્ટિવ લેન્સ માટે આવું મૂકી શકાય. હવે ખરેખર બેની મોટવણી નો ગુણાકાર ત્યારે તમને સંયુક્તની મોટવણી મળે. તો સમીકરણ 4 પરથી તમે વિચારો, આ જે પ્રથમ મોટવણી છે કોની છે વિદ્યાર્થીઓ? તો એ છે ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી. આ છે કોની મોટવણી છે? આઈપીસની મોટવણી. બંનેનો ગુણાકાર એ સંયુક્તની મોટવણી થાય. એટલે મોટવણી પાવર ઇઝ ઇક્વલ ટુ H ડેશ ના છેદમાં HO
એને ગુણ્યા ડી ના છેદમાં યુઈ ઇઝ ઇક્વલ ટુ એમઓ એને ગુણ્યા એમઈ, બરાબર. એમઓ એટલે વીઓ ના છેદમાં યુઓ એને ગુણ્યા ડી ના છેદમાં યુઈ માંથી તમે હા એટલે આમાં બે ઓપ્શન છે કે આ સૂત્ર તો તમે આ રીતે લખી નાખ્યું કે વીઓ ના છેદમાં યુઓ, પણ આ સૂત્રમાં તમારી પાસે બે શક્યતાઓ, ડી ના છેદમાં યુઈ લખી શકાય અને ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડી ના છેદમાં એફઈ પણ લખી શકાય. એટલે મોટવણી પાવરનું સૂત્ર થયું વીઓ ના છેદમાં યુઓ 1 પ્લસ ડીએફ, 1 પ્લસ ડીએફઈ શું છે? એ તો ઓબ્જેક્ટ એટલે આઈપીસ ની મોટવણી છે. એમાં કઈ મોટવણી ગુણાકારમાં આવી? તો ઓબ્જેક્ટિવ લેન્સની. એટલે બંને મોટવણીનો ગુણાકાર થી તમારો મોટવણી પાવર આવે. એટલે સ્વાભાવિક છે કે કોણીય મોટવણીમાં ખૂબ વધારો થાય. હવે વધારાની વાત એવી છે કે બે આ કોઈ માઇક્રોસ્કોપ હોય કે ટેલિસ્કોપ હોય, એના લેન્સ ને એક ટ્યુબમાં ફિટ કરેલા હોય અને ટ્યુબમાં ફિટ કરે અને ટ્યુબ અંતર કહેવાય. તો લેન્સ વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ કહેવાય. માઇક્રોસ્કોપ ટેલિસ્કોપમાં બે લેન્સ વચ્ચેની જે લંબાઈ છે ને ટ્યુબ લંબાઈ એલ કહેવાય છે. પણ લેન્સ વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ એલ કહેવાય છે. તો આપણી આકૃતિની ભૂમિતિમાં વિચારો કે એલ બરાબર શું થાય? એલ બરાબર તો એલ બરાબર શું થાય? તો વીઓ પ્લસ યુઈ થાય. આ અહીંથી આ વીઓ પ્લસ યુઈ થાય. બેનો સરવાળો કરો ત્યારે એલ તમને મળશે. પણ તમે જુઓ યુઈ નું અંતર છે એ બહુ નાનું છે. યુઈ નું અંતર બહુ નાનું છે એટલે મોટા ભાગે એલ બરાબર શું થાય? વીઓ થઈ જાય. તો જે જગ્યાએ વીઓ છે બરાબર એની જગ્યાએ તમે એલ મૂકી શકો. સાથે સાથે યુઓ ની જગ્યાએ તમે શું મૂકી શકો? યુઓ એટલે આ જે અંતર છે બરાબર, એની જગ્યાએ તમે એફઓ પણ લખી શકો. કારણ કે અનંત અંતર રીતે આવતા હોય કિરણો. એક મિનિટ, જ્યાં કંઈક એપ્રોક્સિમેશન લીધું છે કે એલ બરાબર વીઓ હોય છે અને યુઓ બરાબર એફઓ હોય છે. એપ્રોક્સિમેટલી આવું, કારણ આ એફઓ છે કાંઈ એ બહુ દૂરનો હોય. આ વસ્તુ છે તમે એફની નજીકમાં જ ક્યાંય મૂકવાના હોય, એફ ઉપર તો તમે મૂકી નથી શકતા. એપ્રોક્સિમેશન અંતર એ જ થાય, એફઓ હોય છે. તો એમપી બરાબર એલ ના છેદમાં માઇનસ એફઓ આખાને ગુણ્યા 1 પ્લસ ડી અપોન એફઈ ઇઝ ઇક્વલ ટુ એલ અપોન માઇનસ એફઓ એને ગુણ્યા ડી અપોન એફઈ. આ સૂત્ર અને આ સૂત્ર બંને સંયુક્ત માટે સાચા છે, પણ તકલીફ ત્યાં છે વિદ્યાર્થીઓ, તમારી બુકમાં બે સૂત્રોને ક્લિયર કટ અલગ અલગ નથી આપ્યા. એટલે મારે તમને બંને સૂત્રો કરાવવા પડે. આમે થઈ શકે ને આમે થઈ શકે. જો આપણે સંયુક્ત માઇક્રોસ્કોપના સૂત્રોની વાત કરીએ તો એમાં ઘણું બધું ઘટે છે. આ સાદાની વાત થઈ, સાદું પછી સંયુક્ત એને લોકોએ એની રીતે સમજાવ્યું છે. આ સંયુક્તની ડિઝાઇન મેં તમને જે કીધી એ રીતે. એટલે આકૃતિમાં તો છે ને મેં બહુ આમ જાજો ફેરફાર નથી કરાવ્યો. એક ફેરફાર એ છે, અહીંયા બીટા આપણે અહીંયા મૂકાવડાવ્યું છે મેં, આમ ખ્યાલ આવે એટલા માટે. એ લોકો અહીંયા મૂકેલું બીટા. પછી હું છે ને બીટા અહીંયા રાખું ને તો વિદ્યાર્થીઓ આમ કન્ફ્યુઝ થાય કે બીટામાં તમે પછી ભૂમિતિ તો આનો ઉપયોગ કરો. ફાઇનલ પ્રતિબિંબીય દ્રષ્ટિ સાથે રચેલો ખૂણો. આ એચ ડેશ છે ફાઇનલ નથી થતો. ફાઇનલ તો પછી આ થાય, આ જે ફાઇનલ પ્રતિબિંબ છે ખૂબ મોટું થાય. બરાબર, આ એના સૂત્રો એલ ના છેદમાં એફ અને એ બધા છે ને.
એમી બરાબર 1 પ્લસ ડી ના છેદમાં એફી, પછી બેનો ગુણાકાર કરે છે અને ગુણાકાર કર્યા પછી આ સૂત્ર આમ મળ્યું. હા, કદાચ તમે આ માઇનસ ન મૂકો તો વાંધો નથી. આ માઇક્રોસ્કોપનું સૂત્ર. એટલે આપણે ત્યાં સુધી પહોંચ્યા. બહુ પ્રમાણે આ નીચેથી એફ ઓ જે માઇનસ એ કાઢી નાખો, જરૂર પડે ત્યારે આપણે માઇનસનો ઉપયોગ કરીશું. એ તો એટલા માટે કે જો તમને ફાઇનલ પ્રતિબિંબ કેવું મળે છે, તો આભાસી મળે છે અને ઉલટું મળે છે. એ ઉલટું મળે છે ને એટલા માટે એ લોકો માઇનસ ત્યાં મૂક્યું છે, કે માઇનસ બતાવે છે પ્રતિબિંબ છે ઉલટું મળે છે, એને ધ્યાનમાં લો. ચલો, આમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. ટેલિસ્કોપ ની વાત કરીએ. તો ટેલિસ્કોપમાં બે પ્રકાર છે વિદ્યાર્થીઓ. પહેલો તો ટેલિસ્કોપ શું કહેવાય, તો કે દૂરની વસ્તુ નજીક જોવા માટે વપરાતા ઉપકરણને ટેલિસ્કોપ કહેવાય છે. બે પ્રકાર છે, રિફ્લેક્ટિંગ વક્રીકારક અને રિફ્રેક્ટિંગ અને રિફ્લેક્ટિંગ. જો રિફ્રેક્ટિવ છે એને વક્રીકારક કહેવાય અને રિફ્લેક્ટિવ છે એને પરાવર્તક કહેવાય. એમાં વક્રીકારક ટેલિસ્કોપ જેને આપણે રિફ્લેક્ટિંગ કહીએ છીએ, એટલે વક્રીકારક જેને આપણે રિફ્રેક્ટિવ કહીએ છીએ, બરાબર, એ આપણે પહેલા ભણવાનું છે. આ પ્રકારના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની સાઇઝ ઘણી બધી મોટી હોય છે ને આઈપીસ નાનો હોય. આમાં પણ ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ બે હોય, પણ ઓબ્જેક્ટિવ લેન્સ છે એની સાઇઝ ઘણી બધી મોટી હોય. શું કામ? તો કે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે દૂરની વસ્તુ જોવા માટે. જ્યારે વસ્તુ તમારાથી ઘણી દૂર હોય ત્યારે એમાંથી આવતા કિરણોની તીવ્રતા બહુ ઓછી હોય. તો મોટો લેન્સ હોય તો ઝાઝા કિરણોને કલેક્ટ કરી શકે, અને ઝાઝા કિરણો જો લેન્સના કલેક્શનમાં આવે તો એનું મળતું પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ બને. મોટા લેન્સ એટલે મોટા ઓબ્જેક્ટિવ લેન્સને કારણે દૂરથી આવતા વધારે કિરણો કેન્દ્રિત કરી શકાય અને વધુ સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકાય. ઓબ્જેક્ટિવ લેન્સ દૂરની વસ્તુનું આઈપીસ નજીક પ્રતિબિંબ લાવી દે છે. ઓબ્જેક્ટિવ લેન્સ શું કરે છે, જે વસ્તુ દૂર હોય ને એનું પ્રતિબિંબ આઈપીસની એકદમ નજદીક મૂકી દે. અને આઈપીસ શું કરે, જે વસ્તુ નજદીક આવી ગઈ એને મોટી કરે છે, એટલે તમને વસ્તુ છે એ નજદીક પણ દેખાય અને એકદમ મોટી પણ દેખાય. ખાલી તમને વસ્તુ નજદીક લાવી હતી અને ધૂંધળી દેખાય એનો કોઈ મતલબ નથી, બરાબર. કે વસ્તુને નજદીક લાવી દે અને સાઈઝ નાની રાખે એનો કોઈ મતલબ નથી. તો માનો કે આપણે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરતા હોય તો ચંદ્રની સપાટી આપણે નાની જ દેખાય, એટલી જ દેખાય, થાળી જેવડી જ દેખાય છે. તમે ટેલિસ્કોપમાં જોવો તો ટેલિસ્કોપમાં જોયા પછી સપાટી તમને થાળી જેવડી દેખાતી હોય તો એનો સ્પષ્ટ દેખાય છે પણ નાની દેખાય છે, એનો કોઈ મતલબ નથી. સ્પષ્ટ દેખાય અને મોટી પણ દેખાય. તમે વાસ્તવિક ટેલિસ્કોપમાં તમે જોયું હોય ને તો તમને અંદાજ આવે. તમે તો શું જોયું છે, મકર સંક્રાંતિનો ઉત્સવ હોય, ટેલિસ્કોપ લઈ અને આજુબાજુના અગાસી ઉપર માલ પાણી જોયા હોય, શું જોયું? બરાબર. અને જોયું હશે હજુ યાદ કરીને ગમમાં ફરતા છે અમુક દેવદાસ. બે ત્રણ વર્ષ પહેલા હું ફિઝિક્સ લેબમાં એક ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો પ્રયોગ કરાવતો હતો. 12 છોકરા હતા, આમ એન્ડ ટાઈમ હતો એટલે આ પ્રેક્ટિકલનું રિવિઝન ચાલતું હતું.
ફિઝિક્સ લેબમાંથી આપણે તમને ખબર હોય 10 માળો છોરાને ખબર છે ફિઝિક્સ લેબ આપણે કેમિસ્ટ્રી લેબની બાજુમાં કોર્નર ઉપર છે. છોકરાઓને મેં કીધું કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે એને સેટ કરો, ત્યાં બારી પાસે ગોઠવાયો, બારી પાસે ગોઠવાવીને ગુરુકુળ જે ફ્રન્ટ દિવાલના જે ગૌશાળા જે ગાયો આપણે બાંધીએ છીએ ને ત્યાં લીમડા ઉપર એને ફોકસ કરવાનું કીધું. તો મારા બેટે લીમડા ઉપર ફોકસ ન કર્યું ને એન્જોય પાર્કમાં ફોકસ કર્યું. પછી લેબ હું જ્યારે રાઉન્ડ ઓફ કરતો હતો ત્યારે જોયું આ લોકો આમ કેમ સેટ કર્યું, આમ ત્રાસું કેમ સેટ કર્યું. આવું હોય શું કરો તમે, ક્યાં ફોકસ કરવાનું કીધું ક્યાં ફોકસ કરે, ધ્યાન રાખવું બરાબર. 11-12 સાયન્સમાં બ્રહ્મચર્ય રાખવું, ઊંધા આડાવાળા બહુ વિચારો ન કરવા. સમજાય છે ને? આમાં કેટલાની હગાઈ થઈ ગઈ છે? રાયજન કરો જોઈએ. હગાઈ બગાઈ વાળા નથી ને કોઈ? આમાં ડાયરેક્ટ કોઈ કરી હોય કોઈ ઇનડાયરેક્ટ કરી હોય. એવું કાંઈ? તો વિદ્યાર્થીઓ આપણે ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની સાઇઝ ઘણી બધી મોટી હોવાનું કારણ સમજ્યા, કઈ રીતે કામ કરે છે એની વાત થઈ. આમ તો માઇક્રોસ્કોપ ટેલિસ્કોપમાં આકૃતિની ભૂમિતિમાં ખાલી ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ આગળ પાછળ બદલાય છે એટલું જ આવે, બીજું કઈ નથી આવતું. ફરીથી કોણી મોટવણી કોને કહેવાય? તો છેલ્લા પ્રતિબિંબનો આંખ આગળ રચાયેલો ખૂણો જેને આપણે બીટા કહીએ છીએ, દ્રષ્ટિકોણ કહીએ છીએ, અને વસ્તુ વડે આંખ પાસે રચાતો ખૂણો જેને આપણે આલ્ફા કહીએ છીએ, એના ગુણોત્તરને મોટવણી પાવર અથવા કોણીય મોટવણી કહેવાય. તો પ્રતિબિંબનો દ્રષ્ટિકોણ અને વસ્તુનો દ્રષ્ટિકોણનો જે ગુણોત્તર છે એને મોટવણી પાવર એમપી બરાબર બીટાના છેદમાં આલ્ફા કહીએ છીએ. સમીકરણ 1 તરીકે સાચવી રાખીએ. આગળ જઈએ. ઓબ્જેક્ટિવ લેન્સ માટે એટલે કે વડે રચાતા પ્રતિબિંબ ને રે ડાયાગ્રામ નીચે મુજબ છે. આપણે આલ્ફા એ નક્કી કરવો પડશે અને સાથે સાથે બીટા પણ નક્કી કરવો પડશે. બરાબર. આગળના બે કિસ્સામાં આલ્ફા તો ડાયરેક્ટ મૂકી દેતા હતા આપણે HO ના છેદમાં HI અથવા તો VO ના છેદમાં UO અથવા તો HO ના છેદમાં D તરીકે મૂકી દેતા હતા. કારણ કે માઇક્રોસ્કોપમાં વસ્તુ છે એ ફિક્સ અંતરે હોય. આમાં વિદ્યાર્થી એવું થાય કે ટેલિસ્કોપમાં છે ને એ વસ્તુ તો અનંત અંતરે હોય. એટલે તમે આંખ વડે રચાતો ખૂણો જેને આલ્ફા તરીકે વ્યાખ્યાયિત કરો છો, કે આંખ વડે રચાતો ખૂણો, તો HO ના છેદમાં ઇન્ફાઇનાઇટ અવ્યાખ્યાયિત પદ થઈ જાય. કારણ કે વસ્તુ તો અનંત અંતરે છે ને એને તમારે જોવાની છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, આ ભૂમિતિ ઉપરથી આલ્ફા નક્કી કરી લઈએ. અહીંયા એ થોડોક ચેન્જીસ છે કે આકૃતિ પરથી આ રચાતો રે ડાયાગ્રામ પહેલા જોઈ લઈએ. તો માનો અનંત અંતરેથી આવતા કિરણો ઓબ્જેક્ટિવ લેન્સમાંથી પસાર થઈ અને ઓબ્જેક્ટિવ લેન્સની જે કેન્દ્ર બિંદુ છે FO ત્યાં કેન્દ્રિત થાય છે. UO બરાબર ઇન્ફાઇનાઇટ હોય ત્યારે FO એટલે કે VO બરાબર આપણે FO મૂકી શકીએ, કારણ કે FO જેટલા અંતરે કેન્દ્રિત થાય છે. આગળ વિદ્યાર્થીઓ, આલ્ફાની વાત કરીએ તો આલ્ફા કઈ રીતે નક્કી થશે?
હવે પેલા આગળ જઈએ કે હવે આ જે ઉલટું પ્રતિબિંબ અહીંયા રચાણું એમાંથી એક કિરણ ડાયરેક્ટ અહીંથી આમ આવ્યું. એ કિરણો ઓબ્જેક્ટિવ લેન્સ આઈપીસ માંથી પસાર થઈ તમારી આંખમાં પ્રવેશે ત્યારે એનું ફાઇનલ પ્રતિબિંબ અહીંયા રચાય છે. એ જે આકૃતિની ભૂમિતિ છે એ આકૃતિની ભૂમિતિમાં આ સામેની બાજુ એચ ડેશ ના છેદમાં એફઓ, આ જે ઓ એફઓ આ ને તમે કરતા બનાવો તો ટેન આલ્ફા બરાબર એચઆઈ ના છેદમાં એફઓ, એચઆઈ ના છેદમાં એફઓ. ત્યાં એક આપણે ભૂલ થઈ ગઈ છે, અહીંયા એચઆઈ ના છેદમાં એફઓ નહીં આવે, એચ ડેશ ના છેદમાં એફઓ. એક સુધારો કરજો, એચ ડેશ ના છેદમાં એફઓ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આકૃતિની ભૂમિતિ પરથી વિદ્યાર્થી જુઓ તો ટેન બીટા બરાબર શું થાય તો કે એચઆઈ ના છેદમાં યુઈ. આ બીટા બીટા બરાબર શું થાય? બીટા બરાબર બરાબર છે એચઆઈ ના છેદમાં યુઈ, એટલે અહીંથી આ ત્યાં છે ને અહીંયા બંને જગ્યાએ ભૂલ થઈ છે. અહીંયા બે જગ્યાએ એચ ડેશ આવે, અહીંયા ભૂલથી એચઆઈ લખાઈ ગયું છે. એચ ડેશ ના છેદમાં એફઓ અને એચ ડેશ ના છેદમાં યુઈ ને સમીકરણ 1 માં મૂકો તો એચ ડેશ તો કેન્સલ થઈ જવાના છે, વધશે તમને એફઓ ના છેદમાં યુઈ. અને ટેલિસ્કોપની મોટવણી કહેવાય. બીજું આમાં કશું જ નથી. ટેલિસ્કોપની મોટવણી માટે તમારે આકૃતિની ભૂમિતિને સેટ કરવાની છે ખાલી. મહત્તમ મોટવણી માટે શું કરવાનું? તો મહત્તમ મોટવણી ક્યારે મળે કે જ્યારે પ્રતિબિંબ છે ડી આગળ રચાય ત્યારે. ફાઇનલ પ્રતિબિંબ એટલે યુઈ બરાબર ડી થાય ત્યારે મળતી મોટવણીને મહત્તમ મોટવણી કહેવાય. તો વી બરાબર માઇનસ ડી લઈયો ઉપરના સમીકરણમાં, યુ બરાબર યુઈ લઈયો, એફ બરાબર એફઈ લેતા આપણે લેન્સનું જે સૂત્ર છે એમાં 1/fe બરાબર 1/v માઇનસ 1/ue છે, એમાં 1/fe બરાબર 1/-d પ્લસ 1/ue મૂકી દો તો 1/ue બરાબર 1/fe પ્લસ 1/d. આ કિંમત તમે સમીકરણ નંબર 2 માં એપ્લાય કરવાની છે. એટલે આપણે શું કરવાનું છે કે 1/ue ની જગ્યાએ આ કિંમત મૂકી દો તો એમપી બરાબર એફઓ એને ગુણ્યા 1/ue, તો 1/ue બરાબર શું થાય તો 1/fe પ્લસ 1/d. એમાંથી એફઈ ને તમે બહાર કાઢો તો એફઓ ના છેદમાં એફઈ ઇઝ ઇક્વલ એફઓ ના છેદમાં એફઈ એને ગુણ્યા 1 પ્લસ એફઈ ના છેદમાં ડી. થોડું ગણિત અઘરું છે, અટપટું છે, એટલે જ આ લોકો 70% કોર્સમાં આ બે થિયરી કાઢી નાખેલી છે. પણ છતાંય જે લોકોને એમસીક્યુ કરવાના છે ગુજકેટ માટે કે અરે જેડબલઈ માટે કે નીટ માટે, એના માટે ખાસ આરામદાયક જોવું હોય તો શું કરવું પડે? તો પ્રતિબિંબ છે ને તમારું એ અનંત અંદર રચાવવું જોઈએ. ઉપરના સમીકરણમાં મહત્તમ મોટવણી માટે પ્રતિબિંબ તમારે ક્યાં રચાવવું જોઈએ? ડી પાસે રચાવવું જોઈએ ફાઇનલ પ્રતિબિંબ. એટલે વી બરાબર ડી લીધું. આરામદાયક રીતે જોવું હોય તો એનું પ્રતિબિંબ છે ને અનંત અંદર રચાવ એટલે વી બરાબર ઇન્ફાઇનાઇટ લેવું પડે. તો આ વી ની કિંમત ઇન્ફાઇનાઇટ ઉપરના સમીકરણ મૂકો એટલે 1/fe બરાબર ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 1/ue થાય. તો 1/ue ઇઝ ઇક્વલ ટુ 1/fe. આ 1/fe ની કિંમત સમીકરણ 2 માં મૂકી દો તો 1/ue ઇઝ ઇક્વલ ટુ 1/fe ની કિંમત સમીકરણમાં 2 માં મૂકી અને સાદુરૂપ આપો તો સમીકરણ 2 પરથી મિનિમમ મોટવણી પાવર એમપી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ એફઓ ના છેદમાં એફઈ મળે. હવે આપણે ટ્યુબ લંબાઈની વાત કરીએ તો ટ્યુબ લંબાઈ તમે જુઓ તો અહીંયાથી આ અંતર છે એ એફઈ અંતર છે, અહીંથી આ અંતર છે શું છે એફઓ છે. તો બે લેન્સ વચ્ચેનું અંતર એફઈ પ્લસ એફઓ લઈ શકાય.
તો FE ની જગ્યાએ UE તમે મૂકી શકો, તો L બરાબર FO પ્લસ UE થશે. 1/UE ની જગ્યાએ તમે 1/FE પણ મૂકી શકો, હોવાથી UE ઇઝ ઇક્વલ ટુ FE પણ થાય. તો L બરાબર FO પ્લસ FE, બરાબર. FO પ્લસ FE નો સરવાળો એ ટ્યુબ લંબાઈ L કહેવાય. વિદ્યાર્થીઓ, ટેલિસ્કોપ માટે એ લોકોએ મોટવણી પાવરનું ડાયરેક્ટ સૂત્ર મૂક્યું છે, ટ્યુબ લંબાઈની વાતનું સૂત્ર મૂક્યું છે, એ સિવાયની બીજી કશી જ વાત આમાં સમજાવી નથી. આકૃતિની ભૂમિતિમાં બીજું કોઈ મેથેમેટિક્સ નથી. જો બોર્ડની અંદર તમને થિયરી પૂછે તો તમે આ બે સૂત્ર મૂકીને પણ તમે ટેલિસ્કોપ સમજાવી શકો છો, પણ જ્યારે MCQ જ્યારે સોલ્વ કરો છો ત્યારે આ બધા સૂત્રાત્મક સંબંધની જરૂર પડે, બરાબર. ટેલિસ્કોપની મોટવણી કેટલી, તો એ વ્યાખ્યાયિત કરવા માટે આ સમીકરણો મૂકવા પડે. એ આગળ જોઈશું. જો તમારે 70% કોર્સ જ કરવાનો હોય તો આ બધું કાંઈ ગોખવાની જરૂર નથી, પણ અત્યારે જ્યાં સુધી બોર્ડે ડિક્લેર નથી કર્યું ત્યાં સુધી આપણે બધા ટોપિક કરવા પડે. પરાવર્તક ટેલિસ્કોપ, એ સિવાય સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ, એ બધી વાત આપણે કાલના પીરિયડમાં કરીશું. અને હું માનું ત્યાં સુધી કાલના પીરિયડ કે એના પછીના પીરિયડમાં, આમ તો અત્યારે તમારે ઇંગ્લિશનો ક્લાસ છે એ કેન્સલ થયો છે, એટલે 10 મિનિટના ગેપ પછી આપણે આ પરાવર્તક ટેલિસ્કોપ નું ફરીથી ક્લાસ કન્ટિન્યુ કરીશું. અત્યારે 10 મિનિટનો ગેપ આપું છું. 10 મિનિટના ગેપ પછી ઇંગ્લિશની જગ્યાએ હું આ એક થિયરી અને 1-2 દાખલાઓ છે તમને અત્યારે સમજાવી દઉં છું. એટલે માનો કે અત્યારે 8:46 એટલે 8:50 થઈ છે. 9 વાગે ફરીથી આપણે ફિઝિક્સના ક્લાસ માટે ફરીથી આપણે જોઈન થશું. આનું આજ આઈડી અને આના આજ આઈડીમાં તમારે જોઈન થવાનું છે. જય સ્વામિનારાયણ.